નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે વિની। તો મહા મુસીબતના મંડાણ થઈ ચૂક્યા છે। અમદાવાદમાં આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। શાહીબાગ, નરોડા, હંસપુરા, કુબેરનગરમાં વરસાદ, તો ઠક્કરનગર, જશોદાનગર, રામોલ અને હાથીજણમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એટલે કે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અસલાલી, ઈસનપુર અને વટવામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। પાલડી, નહેરુનગર, વાસણા, વાડજ, નારણપુરામાં પણ વરસાદ ખાબકી રહ્યો છે। બોડકદેવ, પ્રહલાદનગર અને આનંદનગરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો ભર બપોરે વાતાવરણમાં પલટો આવ્યો છે। સવાર સુધી તડકો જોવા મળી રહ્યો હતો, પરંતુ બપોર થતાં જ આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। વરસાદની શરૂઆત થતાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, સૌ પ્રથમ તો આપ એ જણાવો કે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવી પરિસ્થિતિ છે, કેવો માહોલ છે, કેટલો વરસાદ વરસી રહ્યો છે, પાણી ભરાયા છે, શું પરિસ્થિતિ? જે પ્રકારે અમદાવાદની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। હું હાલ એસજી હાઈવે આવેલા જે રાજપથ ક્લબનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે છું। તમને એ દ્રશ્યો બતાવીશ કે અત્યારે થોડો વરસાદ જે શરૂ થયો હતો, ધમાકેદાર જ્યારે વરસાદની શરૂઆત થઈ હતી, ધોધમાર પાણી ભરાઈ ગયા છે। આ તમે જોઈ શકો છો કે શહેરના એસજી હાઈવે વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાઈ ગયા છે અને ખાસ તો હું આગળના વિસ્તારમાં પણ જવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આજ સવારથી જ્યારે વાદળછાયું વાતાવરણ હતું પરંતુ વરસાદ ઝરમર પડતો હતો, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે જે પ્રકારના દ્રશ્યો તમે વીટીવી ની સ્ક્રીન પર જોઈ શકો છો કે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને મકરબા, સરખેજ, ઇસ્કોન સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાનું સામે આવ્યું છે અને ભારે વરસાદના કારણે જે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની લાંબી કતારો પણ જોવા મળી રહી હતી અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે 2 દિવસ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ જે થવાનો છે, જેને લઈને ખાસ તો પોલીસ તંત્ર, એમસી અને ફાયર વિભાગની એક સંકલન ટીમ જે એલર્ટ ઉપર હતી, હાઈ એલર્ટ સાથે તેઓએ બેઠક પણ કરી હતી અને જે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સતત જે રોડ ઉપર હાજર રહેવા માટેની પણ સૂચના ઉચ્ચ અધિકારીઓ આપી હશે। અત્યારે હાલ જોઈ શકો છો કે એસજી હાઈવે વિસ્તાર પરથી પસાર થઈ રહી છું। વરસાદ જે છે તે ધોધમાર વરસી રહ્યો છે। જે લોકો હેરાન ના થાય જેને લઈને તંત્રે જે 40 જેટલી ક્રેનો પણ સ્ટેન્ડ બાય રાખી છે। ખાસ કરીને ફાયર વિભાગનું રેસ્ક્યુ ટીમ પણ અત્યારે હાલ હાજર રહેશે। હાલ જે વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં થઈ છે અને ખાસ કરીને ઘણા વિસ્તારોમાં અત્યારથી જ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે સવારથી જ્યારે વાદળછાયું વાતાવરણ હતું ત્યારે અત્યારે હાલ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદના પાણી જે સતત વરસી રહ્યા છે। ક્યાંય જોઈ શકાય છે કે દ્રશ્યો જે હું તમને બતાવીશ કે સતત ભારે ધોધમાર વરસાદની વચ્ચે પાણી છલકાઈ રહ્યા છે, પાણી રોડ ઉપર જોવા મળી રહ્યા છે। હાલ હું એસજી હાઈવે વિસ્તારથી પસાર થઈ રહી છું, મકરબા તરફ આગળ વધી રહી છું અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખાસ તો એસજી હાઈવે થી આ વરસાદની જે જનજીવન પર કેવી અસર થઈ શકે છે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની જે આગાહી હતી તેને લઈને હાલ તંત્ર તો એલર્ટ છે, પરંતુ જે ખરેખર જે પાણી જે ભરાવાની જે સમસ્યા છે તે અત્યારે જોઈ શકાય છે કે અમારી જે ગાડી જે વિસ્તારમાંથી પસાર થઈ રહી છે ત્યાં અત્યારથી જ પાણી ભરાવાનું શરૂઆત થઈ છે, કારણ કે હજુ હમણાં જ વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા અત્યારે શરૂ થઈ ગઈ છે અને ટુ વ્હીલર ચાલકો માટે સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ શકે તેવી સ્થિતિ અત્યારે હાલ આજે વરસાદમાં જોવા મળી રહી છે, કારણ કે જે હાઈ એલર્ટ ઉપર તમામ તંત્ર હતું, પોલીસ તંત્ર હોય કે એએમસી હોય કે ફાયર વિભાગની ટીમ હોય, તમામ લોકો અત્યારે સ્ટેન્ડ બાય છે અને જ્યારે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને માહોલ જ્યારે વરસાદી માહોલ બન્યો છે, આ જોઈ શકાય છે કે બ્રિજ ઉપર પણ જે પાણીની જે ઝરણાની જેમ પાણી વહી રહ્યું હોય તેવા દ્રશ્યો હાલ કેદ થઈ રહ્યા છે। તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલો ધોધમાર વરસાદ
અમદાવાદમાં વરસી રહ્યો છે. અમારી જે ગાડી જે છે તે ધીમે ધીમે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. હાલ આજે એસજી હાઈવેના વિસ્તારમાંથી અમે પસાર થઈ રહ્યા છે. એક બાજુ ધોધમાર વરસાદ અને ઝરણાની જેમ બ્રિજ ઉપરથી પાણી ટપકી રહ્યું છે અને સાથે પાણી ભરાવાની સમસ્યા પણ અમારી નજરે જોવા મળી રહી છે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે ટ્રાફિક જામ અત્યારે હાલ શરૂ થઈ ગયો છે, કારણ કે વરસાદના કારણે જે વાહન ચાલકો જે પાણીમાંથી પોતાના વાહનોને બચાવવાનો જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ફરી એક વખત જોવા મળી રહી છે અને લોકો જે વાહન ચાલકો જે છે તે ખૂબ જ પરેશાન થતા હોય તેવા દ્રશ્યો પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો અમદાવાદના પોસ્ટ વિસ્તાર કહી શકાય તેવા જે રાજપથ ક્લબથી ઇસ્કોન તરફ જતા રોડના છે. એક તરફ એસજી હાઈવેનું કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે, કારણ કે વિકાસના કામોને જેના કારણે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ વરસાદ જયારે વરસે છે ત્યારે તેનું પાણી જે ભરાઈ જવાના કારણે જે અવર જવર કરતા લોકો, જે કેટલાક સ્થાનિક લોકો હોય કે પોતાના રોજગારી કે ધંધા માટે નીકળતા જે વાહન ચાલકો હોય, તમામની મુશ્કેલીઓ વધી રહી છે. આ જોઈ શકાય છે કે દ્રશ્યોમાં જે પ્રકારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, વરસાદનું જે મોજું અત્યારે હાલ કહી શકાય કે ફરી વળ્યું છે અમદાવાદ શહેરમાં. જે દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે સતત વરસાદ વરસી રહ્યો છે, એક તરફ પાણી ભરાઈ રહ્યા છે, બીજી તરફ વાહન ચાલકો જે ટ્રાફિકમાં જે અત્યારે હાલ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ઘણા જે નીચાણ વિસ્તારમાં જે પાણી ભરાઈ જવાના કારણે લોકો જ્યાં પાણી ના ભરાય હોય તેવા વિસ્તારમાંથી પોતાના વાહનો નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ટ્રાફિકની સમસ્યા તમામ લોકોને અત્યારે જોવા મળી રહી છે. તો જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી અને 2 દિવસ જે અમદાવાદ શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ જે પડવાની જે વાત હતી અને જેના કારણે તંત્ર દ્વારા જે એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી, ખાસ તો શાળા કોલેજને જે 2 દિવસની રજા આપી દેવામાં આવી હતી. એટલું જ નહીં, લોકોને પણ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા માટેની એક અપીલ કરવામાં આવી છે, કારણ કે આ વરસાદના કારણે જનજીવનને સીધી અસર થઈ શકે છે અને જેના કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે. કારણ કે તંત્ર તો અત્યારે એલર્ટ છે. ખાસ તો 40 જેટલી ક્રેન તો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તરવૈયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. પરંતુ જે નાગરિકો જયારે ઘરની બહાર નીકળે અને જો વરસાદના કારણે તેઓ ફસાય અને તેઓની મુશ્કેલી વધે, તે ના થાય તેને લઈને ખાસ તો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને પોલીસ વિભાગે જો જયારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં જયારે જોવા મળે તો તરત જ પોલીસનો સંપર્ક કરે તેવું હાલ જે જાહેર કરવામાં આવ્યું છે. ખાસ અત્યારે વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ રહી છે, ધમાકેદાર એન્ટ્રી અત્યારે મેઘરાજાની થઈ રહી છે. તમામ વિસ્તાર પાણી થઈ ગયા છે, પરંતુ ખાસ તો ફરી એક વખત ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. જી બિલકુલ અનિતા, આપ પણ ત્યાં એ વિસ્તારમાં છો કે દર વખતે અને દર વરસાદમાં ત્યાં ખૂબ પાણી ભરાતા હોય છે. આપ પણ ખૂબ સાવધાનીપૂર્વક આખી ટીમ સાથે ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરજો, કારણ કે એ વિસ્તારમાં ખૂબ પાણી ભરાતા હોય છે. અનિતા, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં ખૂબ વરસાદ વરસ્યો છે. પાલડી, નહેરુનગર, વાસણામાં વરસાદ ખાબકી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. લગભગ 1 કલાકથી ધોધમાર વરસાદની ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે.